નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 જે આપણી આવનારી દ્વિતીય પરીક્ષા છે તેના જે સામાજિક વિજ્ઞાન વિષયનું જે વિભાગ ડી છે તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે જોવાના છે। મિત્રો આ પ્રશ્નો છે તે તમારી પરીક્ષાની અંદર પૂછાવાના છે, માટે મિત્રો આ પ્રશ્નોને બધા જોઈજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો। અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે જોઈએ, પેલો છે કે હિન્દ છોડો ચળવળ। તે જોઈએ કે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર દ્વારા ભારત છોડવા માંગતી નથી, તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી। તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર થયો। ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, આજે છુપાઈને કશું કરવું નથી, કરેંગે યા મરેંગે। આ સભામાં ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો। હિન્દ છોડો ચળવળના બનાવો તો અહીં જોઈએ આપણે કે અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી। ગાંધીજી સહિત તમામ દેશ નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો ગામડાઓમાં એકાએક હડતાલો પડી। ભારતભરના શહેરો અને ગામડાઓમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે હિન્દી છોડવાની ચળવળમાં ભાગ લીધો। આથી સરકારને ખાતરી થઈ કે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું શક્ય નથી, માટે 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી। મિત્રો આ રીતે આપણે બીજો જોઈએ, સુભાષચંદ્ર બોઝ। સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો। કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા। તેમણે લંડનમાં ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી। ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા। ગાંધીજી સાથે મતભેદ થતા તેમણે કોંગ્રેસ છોડી 1939માં ફોરવર્ડ બ્લોક નામના એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી। સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી જય હિન્દના સૂત્રો આપ્યા હતા। તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे खून दो मैं तुम्हें आजाद दूंगा। 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું હતું એમ માનવામાં આવે છે। ત્રીજું છે દાંડી કૂચ। ઉત્તર સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો। નક્કી કર્યું કે 11 માર્ચની સાંજે ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી હજારો લોકોની સભાની સત્યાગ્રહનો સંદેશ આપ્યો। ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો। તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહી સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી। તેમની આ ઐતિહાસિક પદયાત્રા દાંડી કૂચ નામે પ્રસિદ્ધ થઈ। ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું। 6 એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયા કિનારા પર અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો। ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા। હવે આપણે પ્રશ્ન નંબર 4 છે તે જોઈ લઈએ કે ઠંડા યુદ્ધના મુખ્ય કારણો જણાવવાના છે। ઉત્તર જોઈએ, ઠંડા યુદ્ધના મુખ્ય કારણો નીચે મુજબ છે। દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી। દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહ્યા હતા। આ સમય દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથોમાં વિશ્વમાં વિવિધ લશ્કરી જૂથોનું નિર્માણ ઠંડા યુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું। દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સંબંધો સર્જ્યા છે। બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસ અને અસંતોષનું વાતાવરણ સર્જાયું, સાથે સત્તા માટે ખેંચતાણની પરિસ્થિતિનું નિર્માણ થયું।
આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. 5મું છે રાષ્ટ્રપતિની વિશે ટૂંક નોંધ લખવાની છે. ઉત્તર, ભારતના રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. સંઘ સરકારની બધી જ કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે. તો હવે આપણે રાષ્ટ્રપતિની લાયકાત જોઈએ તો કે રાષ્ટ્રપતિ ઉમેદવાર ભારતીય નાગરિક ઉપરાંત 35 વર્ષ કે તેથી વધુ તેની ઉંમર હોવી જોઈએ. સવેતન નોકરી કે નફાદાર સોદો કે પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં તથા સંસદ કે રાજ્યોની ધારાસભામાં કોઈપણ ગૃહની સભ્ય પર રહી શકતો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોમાં થાય છે. હવે આપણે તેના કાર્યો અને સત્તાઓ જોઈએ તો કે તેઓ લોકસભાના બહુમતીથી ધરાવતા પક્ષ વડાપ્રધાન તરીકે કાર્ય કરે છે. તેમને શપથ લેવડાવે છે તથા ખાતાની વહેંચણી કરે છે. સુધી લોકસભાનો ટેકો હોય છે ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી બળતરફ કરી શકે છે. રાષ્ટ્રપતિની સંરક્ષણ દળનો વડો છે. 6મું છે ન્યાયતંત્રનું મહત્વ સમજાવો. ઉત્તર, ભારતના નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતતા સર્જાય તો તેમના બંધારણીય જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સંવાદતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તો તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈ મુજબ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્રનું મહત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય વડાનું મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેને ચકાસણી કરવા માટે દેશના એક સ્વતંત્ર, તટસ્થ, નિર્ભય અને ન્યાયતંત્રની એ લોકશાહીની આધારશિલા છે. અન્ય એક પ્રક્રિયાઓમાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી રસ્તો મળે અને સામાન્ય મળે તો જ તે બંધારણીય હેતુ સરે છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્રને સક્રિય રહે છે એટલે હરહંમેશ જરૂરી છે કે પરંતુ કેટલી વખત કારોબારી અને વહીવટી કારોબારીમાં નિષ્ક્રિયતા બેરોજગાર બનાવે છે. ત્યારબાદ આપણે 7મું છે ટૂંક નોંધ તે જોઈ લઈએ કે શીત ઋતુ વિશે ટૂંક નોંધ લખો. ઉત્તર, ભારતમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસના 3 માસનો સમયગાળામાં શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે જે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. એટલે કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલ હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાં ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશામાં પવન હોય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે જેથી હવામાન સૂકો અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશમાં સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે. ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડુ હોય છે કારણ કે સમુદ્રથી વધુ દૂર આવેલા અને તેને અમુક પ્રદેશોમાં અનુભવાય છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી જુદી છે. દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધીય આવેલા હોય છે, વિષુવવૃત્તથી નજીક છે તથા ધરાવે છે કે તે તેના અંદરના ભાગમાં આવેલ પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી તેથી વિષુવવૃત્ત અહીં શિયાળો અનુભવાય છે. ઉત્તર ભારતમાંથી જેવા કાતિલ પવનો અનુભવતા નથી કારણ કે નથી તાપમાન ઘણું નીચું હોય છે. જ્યારે શિયાળાની અંદર કમોસમી વરસાદ પડે છે તેને આપણે માવઠું પણ કહીએ છીએ. હવે આપણે 8મો પ્રશ્ન જોઈએ. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો વિશે ટૂંક નોંધ લખો. ઉત્તર, વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઉપર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગી આપવાનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી જ તે વિસ્તારોમાં વર્ષા થયા ને લીધે ઓછો વરસાદ થાય છે. તેથી મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પૂર્ણિમામાં 75 સેમી વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. રહેલા ભેજનું સંપૂર્ણ ઘનીભવન થવાની શક્યતા ઘટી જાય છે. તેમાં ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીએ તો આપવાનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે તેથી રાજસ્થાનના રણ વિસ્તારમાં પણ ઓછો વરસાદ પડે છે. ત્યારબાદ આપણે શું છે
9મું છે આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. ઉત્તર ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનનો મુખ્ય લક્ષણ તેની અનિશ્ચિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. તેથી તેની ઘેરી અસરો બાળકની આબોહવા પર થતા લોકોમાં ખાનપાન, રહેણીકરણ, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિઓ પર પડે છે. એમાંય વિશેષ કરીએ તો ભારત ખેતી પ્રધાન દેશ છે હોવા છતાં તેથી મોસમી પવનની બધી જ અનિશ્ચિતતાની અસર ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર અસર મુખ્ય આ પ્રમાણે છે. ભારતમાં વર્ષના મોટા ભાગના વર્ષ દરમિયાન વરસાદ પડે છે. દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. પરંતુ વરસાદની અનિયમિતતા અને ઉત્પાદનને અનિશ્ચિતતા બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બર ગાળામાં જ મોટાભાગના વરસાદ પડે છે. જોતા હોય છે ત્યારે સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિતતા હોય છે. તેથી ખેતીમાં ઘણીવાર યોગ્ય સમયે વરસાદનું પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે બળી જતા હોય છે. તેથી ખેત ઉત્પાદનમાં અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે એટલે કે ઓછા સમયે વધુ વરસાદ પડી જાય છે. આને લીધે પણ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે. તેથી જમીનનું ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરે છે. ખેતી પ્રધાન આધારિત દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરે વરસાદની અનિયમિતતાનો કાચો માલ ન મળવાની આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. પીવાના પાણીની પણ સમસ્યા કપરી બને છે. 10મું જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. ઉત્તર જંગલોનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે. જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો હવા શુદ્ધ કરે છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો આપણને ઓક્સિજન વાયુ આપે છે. અહીં મિત્રો આપણે જે વિભાગ ડી હતો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.